મારું શહેર મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત ભાવનગરના પૂર્વ ઝોનની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શું છે નાગરિકોની આશા અપેક્ષા જોઈએ વિશેષ અહેવાલમાં। મારું શહેર મારી વાતને અંતર્ગત આજે એબીપી અસ્મિતાની ટીમ પૂર્વ ઝોન વિસ્તારની અંદર આવ્યા છીએ અને અહીં વિવિધ વોર્ડની અંદરથી વિવિધ જે લોકો છે તે અહીં જોડાયા છે। આપણી સાથે અહીં જે ભાવનગરના જનતાના 5 વર્ષ દરમિયાન કેવા પ્રકારના પ્રશ્નો રહ્યા છે, કેવા પ્રકારના કામો થયા છે, ખાસ કરીને તમારાથી શરૂઆત કરવા માંગીશ। જો 5 વર્ષનું શાસન પૂરું થયું છે, હવે જનતા શું ઈચ્છી રહી છે? જનતા સારું છે કે ભાજપ ફરીવાર આવે એમાં કોઈ વાંધો નથી, પરંતુ કાર્યની પ્રણાલી આજે પણ સુધારવા જેવી છે। અહીં હાથીનું મૂર્તિ સરસ મજાની છે, શહેરને મનમોહક બનાવે છે, પણ સાથે સાથે રાજકારણીઓ આવે ત્યારે કરોડો રૂપિયાના કાર્યો છે એ રાતોરાત થઈ જાય। અને સરદારનગર અમારો વોર્ડ છે પૂર્વ વિસ્તારનો એક કે જ્યાં આગળ છેલ્લા 6-8 મહિનાથી કાર્યો ચાલે છે। માવઠું આવ્યું, ચોમાસાની અંદર જેવું વાતાવરણ ઊભું થયું અને ગટરના પાણી કીચડ જેવા થઈ ગયા, કેટલા પડી ગયા, તો આ દુર્ઘટના જે બને છે તેના જવાબદાર કોણ? ત્યારે રાતોરાત કેમ નથી થતું તે પણ યક્ષ પ્રશ્ન છે। સારી વાત છે કે સિટી બસ ચાલુ થઈ ગઈ, પણ 3 વર્ષ બંધ રહી તેનું શું, એ પણ એક પ્રશ્ન છે। એટલે કંઈક ને કંઈક વિચારવાની જરૂર છે। 5 વર્ષનું શાસન પૂર્ણ થયું છે, હવે ઇલેક્શન આવી રહ્યા છે, કેવા પ્રકારની વિકાસના કામો જનતા ઈચ્છી રહી છે અને અત્યાર સુધીમાં કેવા સારા કામો થયા છે? વિકાસના કામો તો થતા નથી। ચૂંટણી આવે એટલે આ લોકો જે નેતાઓ છે, નગરસેવકો છે, ખાલી ચૂંટણીના ટાઈમે દેખાય છે। ચૂંટણી પછી આ લોકોને ફરિયાદ કરીએ, જે કાંઈ પણ પ્રશ્નો ભાવનગરના હોય છે કોઈ દેખાતા નથી, સોલ્વ કરવાનું કાંઈ એ લોકોની આગળ રસ્તા નથી। બસ નેતાઓ ઉપરથી આવે છે ત્યારે એ લોકો ખાલી પોસ્ટરો મારીને વાહ લૂંટે છે, બસ 1-2 મહિનાનો વિકાસ દેખાડે છે અને જનતાને ઉલ્લુ રમાડે છે। એટલે આ વખતે અમે સરકારને, અત્યારે જે હાલની જે સરકાર છે એને જાકરો આપવા માંગીએ છીએ અને એક નવું પરિવર્તન આવે અને ભાવનગરનો એક નવો વિકાસ થાય એવું ઈચ્છીએ છીએ। જે તમે કહો છો તો કેવા વિકાસના કામ નથી થયા કે જેનાથી તમે અસંતોષ છો? વિકાસના કામોમાં જોઈએ તો રોડ, રસ્તા, પાણીની મૂળભૂત સમસ્યાઓ છે। ઉનાળો અત્યારે હાલમાં આવી રહ્યો છે તો તમે જોશો તો પાણીનો પ્રોબ્લેમ એટલો થશે કે જે વર્ષો સુધી એ જ સમસ્યા ચાલી રહી છે, એનું પાણીનું સોલ્યુશન આવતું નથી। ચોમાસું આવે તો ડોળું પાણી આવી જાય છે, કેટલા સમય સુધી ડોળું પાણી સરકાર એનું કાંઈ રસ્તો લાવતી નથી। એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે જો એને જનતાના તમે ચૂંટીને પ્રતિનિધિત્વ બનો છો તો એના કામ પણ કરો। અચ્છા, આપે તો વર્ષોથી શાસન જોયું છે ભાવનગરનું, કેવો વિકાસ થયો છે અને ખાસ કરીને પૂર્વ ઝોનમાં વિવિધ વોર્ડની અંદર કેવા કામો થયા છે? પૂર્વ વિભાગમાં ખરેખર અત્યારે જો છે રોડ રસ્તા સારા થયા છે, પણ તાબડતોબ પછી તૂટફૂટ થાય છે, એટલે કર્યા પછી તરત તોડફોડ થાય છે। એટલે કહેવા માગું છું કે એમાં પણ ધ્યાન દેવાની જરૂર છે। અત્યારના જો ઘોઘા સર્કલ છે, મહિલા કોલેજ છે, આ બાજુ બગીચાને તમે વિચારવા જેવું છે કે ના આગળ એટલો બધો ગંદકીવાળો ઘણા ઠેકાણે જોતો છે। એટલે મહાનગરપાલિકા આવે કારવે સાફ કરે, પાછું એ નહીં થાય છે, એની પર તપાસ કરવાની જરૂર છે। એટલે કહેવા માગું છું કે આ નિમિત્તે વહેલી તકે સારામાં સારું થાય અને રોડ રસ્તા સારા થઈ જાય, પણ એટલે ખરેખર એની દેખરેખ પૂરેપૂરી રાખવી જોઈએ। બીજું કહેવા માગું છું, ભાવનગરમાં નજીક આવેલા ગંગાજળિયા તળાવનું અમે કે વર્ષો પહેલાં અમે બહુ ક્રિકેટના રમતા કરતા હતા અને બહુ આનંદ હતો। પછી આજુબાજુના ખરેખર રહેણાંક વિસ્તારમાં પાણીની અછત પડી હોય, એટલે પછી વિચાર્યું ભાઈ મહાનગરપાલિકાએ કે ભાઈ આ જગ્યાએ આપણે પાણી ભરવાનું ચાલુ કર્યું છે। પાણી ભરવાનું બહુ સારામાં સારું કહેવાય છે। આજુબાજુ એ ખરેખર અત્યારે ગંદકીથી માંડીને અન્ય જગ્યાએ આજુબાજુના તળ ઊંચા આવે છે, એટલે બધા પાણી સારામાં સારું આવતું હોય છે, પણ અમુક જગ્યાએ પાણીની હિસાબે જે ડોળ આવતું હોય છે એ બધા બીમારી વધી ગઈ છે। આજુબાજુ એરિયામાં જોજો તાવ, ઉધરસ, શરદીના ઘણા કેસો આવતા હોય છે। અમે ભાવનગરના મેયરને વારંવાર વાતો પણ કરી હતી। આ નિમિત્તે ગંગાદેરીને એક વિચારવા જોઈએ કે ગંગાદેરીની હેઠે બગીચો છે, એને પૂરેપૂરી દેખ રાખો અને ઉપર રીતે સરસ મજાનું કાર્ય કરો અને ચોકીદાર કાયમ ધોરણ રાખો। પહેલાં આપણે જોતા કે ખરેખર ટાઈમસર આરતી થતી, આથી અત્યારે કોઈ જાતનો પૂજારી પર રાખવાની જરૂર છે। આ નિમિત્તે જેટલું જાગૃત થાય અને કરવાની જરૂર છે, હું એટલું કહેવા માગું છું આપણા માધ્યમથી। અચ્છા, આપ શું માનો છો, કેવા વિકાસના કામો થયા છે 5 વર્ષ? વિકાસના કામો તો થયા છે, ઘણા થયા છે। એનું કારણ એ છે કે આટલા સમયથી અમુક અત્યાર સુધી ડામર રોડ જ થતા હતા, ઉખડી જતા હતા, ત્યારે બધાનો કકળાટ હતો અને અત્યારે બધાનો કકળાટ ચાલુ જ છે। ખરેખર વિકાસના કામ તો થયા જ છે, કારણ કે હવે જો એક જગ્યાએ સિમેન્ટના રોડ બને છે ને એ પણ એકદમ સારી ક્વોલિટીના બને છે। બીજા નંબરમાં ગટરની સુવિધા, અત્યારે ગટરની લાઈન બધે મોટી નખાઈ ગઈ છે। પહેલાં બધે પાણી ભરાતા તો પાણી જવાનો નહોતું અને બધાનો કકળાટ ચાલુ રહેતો, તો એ ધીમે ધીમે થવાનું છે। આજે હું તમને કહું કે કોઈ વસ્તુ તરત નથી, આટલા વર્ષથી કેમ કોઈ નથી બોલતું કે ભાઈ આ વિકાસ, અત્યારે જ્યારે વિકાસ ચાલુ થયો છે તો તમે એને સપોર્ટ કરો કે વિકાસ તો થાય છે, પણ એ લોકોને સમય તો લાગવાનો જ છે। અચ્છા, કયા વિસ્તારમાં નવા કામ ચાલી રહ્યા છે કહેશો? અત્યારે આપણે ઘોઘા સર્કલથી આતાભાઈ રોડ ને બધાના રોડ નવા બની ગયા છે।
પછી આ સુભાષનગર પૂર્વ વિસ્તારનો પણ રોડ નવો બની ગયો છે છેક એરપોર્ટ સુધીનો, બધા સિમેન્ટના રોડ જ બન્યા છે. અત્યાર સુધી ડામરના રોડ બનતા હતા, ઉનાળામાં એકદમ સખત તાપ લાગતો હતો, ડામર ઉખડી જતા હતા, કોન્ટ્રાક્ટરને વારે વારે એને પનિશમેન્ટ આપતા હતા, પણ બધું જે છે તે જ ચાલતું હતું. પણ અત્યારે આ જે સિમેન્ટના રોડ બન્યા છે એ સરસ છે. અત્યારે નવી બસની સુવિધા કરીશ, પણ એમાં એક થોડી કંઈ કરવાની જરૂર છે કે બધાને ક્યાંથી બસ ઉપડે છે, કેટલા વાગે, એ બધાને જો જાણકારી મળી જાય તો બધાને એ સારામાં સારી સુવિધા મળી છે અને ઘણો સારો વિકાસ છે. અચ્છા, ઇલેક્શન આવી રહ્યું છે, પ્રજા કયા લક્ષ્યને ધ્યાનમાં રાખી અને મતદાન કરશે, અને ખાસ કરીને વિકાસના કામો કેવા થયા છે? વિકાસના કામો જરૂર થયા હશે અમુક વિસ્તારમાં, પણ એ અમુક વિસ્તાર પૂરતા મર્યાદિત છે. જેમ કે છેવાડાને જે વિસ્તાર છે, ધારો કે અમારો વિસ્તાર છે જે બેકવર્ડ છે, જ્યાં વસ્તીનું ગીચ પ્રમાણ છે, લોકો ગરીબ છે, ત્યાં વિકાસના કામો થયા નથી બિલકુલ. એ સીધી વાત કરી કે અત્યારે જે ઈ બસ સેવા ચાલુ કરી છે તે બધા વિસ્તારમાં ફરે છે, પણ નહીં, અમારા વિસ્તારમાંથી એક પણ બસ આવતી નથી. તો હું અમે એને કેમ અમને નથી આપે એનું કારણ એ લોકોને દર્શાવવું પડે. અચ્છા, મહાનગરપાલિકાનું 5 વર્ષનું શાસન પૂર્ણ થયું છે, જનતા શું નવું જોયું અને શું નવા કામો થયા છે, જનતાને કેટલો સંતોષ? આમાં એવું છે કે મહાનગરપાલિકા નવા કામો ચાલુ કરે છે પણ પૂરા કરતા નથી. દાખલા કે ઘોઘા જકાત નાકાથી ભરતનગરનો રોડ તમે જુઓ તો આ રથયાત્રા ગઈ પહેલાંની રથયાત્રાથી રોડનું કામ ચાલુ છે, પણ હજી રોડ એવો ને એવો જ છે. અંદર કેટલા પણ એક્સિડન્ટ થઈ ચૂક્યા છે, કેટલી ફરિયાદ કરી છે, પણ એ રોડનો કાંઈ લેવલ આવતું નથી. જ્યારે મોટા રાજકારણી આવે ત્યારે પહેલાં ભાઈએ કીધું એમ કે તાત્કાલિક બધા રોડ બની જાય છે. અને હું તો એક એવો કિસ્સો કહું છું કે સુભાષનગરથી આગળ એરપોર્ટ રોડે જે પ્લાનમાં સર્કલ બનવાનું હતું એ મોદી સાહેબ આવવાના હતા ત્યારે એ સર્કલ કાઢીને ડાયરેક્ટ રોડ બનાવી નાખ્યો. તો શું આ લોકો પ્લાન પણ આ લોકો મંજૂરીમાં નથી લેતા કે શું? મારું એટલું જ કહેવું છે કે આ લોકો કરે છે શું પ્રજાના ટેક્સના પૈસાથી આજે રોડના બધા ગટરના કામ થવા જોઈએ. અમારે ભરતનગર વોર્ડમાં બગીચો બનાવ્યો છે, હવે ખાતમુહૂર્ત કરીને મૂકી દીધું છે, ને અત્યારે બધી જગ્યા આમને વેડફાયેલી પડી છે. અત્યારે ત્યાં કાદવ કચરો તમે જોવા મળશે, એક પણ જાતની એમાં કાંઈ થતું નથી. હવે ઉત્તર સરદારનગર છે ત્યાં જે માવઠાનો વરસાદ આવ્યો હતો એમાં અંતરાળ વિસ્તારમાં સોસાયટીમાં અમુક સોસાયટીમાં એવા ગારા કિચડ ભરાઈ ગયા હતા કે પબ્લિક અંદર ચાલી પણ ન શકે અને વાહન લે તો ગારો ભરાઈ જાય, એ પરિસ્થિતિ હતી. તો આ શું વિકાસ છે? મારે એટલું જ પૂછવું. અચ્છા, વિસ્તારની અંદર ક્યારે નગરસેવક મુલાકાત લે છે ખરી? મારા ધ્યાનમાં તો કોઈ દી આવ્યું નથી. ખાલી ચૂંટાઈ જાય ત્યારે એકવાર વિજય સરઘસ કાઢે છે, બાકી કોઈ દિવસ દેખાતા નથી. અચ્છા, આપ શું માનો છો, ભાવનગરની અંદર કેવા પ્રકારનો વિકાસના કામો થયા છે, કેટલા બાકી રહ્યા છે, પ્રજા શું માની રહી છે? ભાવનગર શહેરની અંદર વિકાસના કામો તો સતત હારમાળા જોવા મળે છે. હમણાં જે ધ્યાનમાં લઈએ તો PM જે બસ યોજના થઈ એમાં સરસ મજાની સુવિધા મળી છે. જે ભાઈએ કીધું, પણ કોઈ પણ વસ્તુ કરો એટલે એમાં નાગરિકોની પણ એમાં હિસ્સેદારી હોવી જોઈએ. સરકારને સૂચન કરવા જોઈએ. રસ્તા સરસ બને છે તો રસ્તાને પહેલાં ડેવલપ કરવા માટે પહેલાંની જે સિસ્ટમ હતી અને એમાં અત્યારની સિસ્ટમમાં લાખ ગાડાનો ફેર છે. અત્યારે રસ્તો પહેલાં ઉલે છે એટલે ખોદકામ કરી અને પછી એને ઢાળી અને પછી નવા રસ્તા જે RCC બ્લોક કે સાઈડમાં નાખે છે. તો એમાં ખરેખર જે સમય હોય, કારણ કે ડેવલપમેન્ટમાં નીચે ગટર જોઈ પડે, નળની લાઈન જોઈ પડે, એ રીતે આપણે એને સાથે સહકાર આપવો જોઈએ. કોઈ પણ વસ્તુ છે અને સરકાર પણ યોગ્ય રીતે કરવું જોઈએ. પછી આપણે દરેક સર્કલ જુઓ ભાવનગરના તો તમને આંખે ઉડીને વળગે એવા છે. અત્યારે જે લોકો હાલમાં જતા એ લોકોને હવે સર્કલમાં ચાલવાથી એકદમ સુખ આનંદ અનુભવે. તમે મોખડાજી સર્કલમાં, હું પોતે ચાલવા જાઉં છું, ત્યાં મોખડાજી સર્કલમાં તમે જાઓ તો તમને એમ લાગે કે આ ભાવનગરની શકલ બદલાઈ ગયેલી છે. પાણીની સુવિધાનો પ્રશ્ન હોય તો દરેક જગ્યાએ ધીમે ધીમે ડેવલપ થાય છે. મારી દ્રષ્ટિએ સારું કામ ચાલુ છે. પછી આજે સરદારનગર સર્કલ છે, સરદારનગર સર્કલમાં પણ બગીચો બહુ સરસ છે. અહીંયા જે આપણે આ ભાવનગરની ધરોહરમાં મુખ્ય ચિહ્નો જે આપણે મૂકેલા છે એ પણ આપણા ભાવનગર માટે એક આનંદની વસ્તુ છે કે ભાવનગરને ન્યાય મળે છે. સામેથી બસ આવે છે તો એ બસની તમે જુઓ ને તો એમ લાગે કે તમે એરપોર્ટની બસમાં બેઠા છો. મને ખુદને અનુભવ છે. અને દરેક સરકારની સાથે પ્રજા જો સાથ સહકાર મેળવીને કામ કરે તો ખરેખર ડેવલપમેન્ટ થાય છે. અને જો આપણે ભાવનગરના પૂર્વ વિસ્તારની વાત કરું તો તમને CNG ટર્મિનલનું પણ મને ખ્યાલ છે. પછી અકવાડા લેક છે, પછી કેબલ સ્ટેડ છે, જે ભાવનગરની અંદર ઘણા લોકોને ગુજરાતમાં નથી મળ્યા. એવા ભાવનગરના રાજકારણીઓ કે નેતાઓ છે, સારું કામ કરે છે. અને કોઈ પણ પ્રશ્ન હોય, દાખલા તરીકે આપણે ઘણીવાર આ એક બધાને
પ્રોબ્લેમ થાય એવો પ્રશ્ન જે કહેવાય કે જીએસટીનો, જેને લીધે ભાવનગરનું નામ ખરાબ થયું, પણ તો ભાવનગરના લોકો પણ એમાં ધ્યાન દે છે કે જીએસટીનો પ્રશ્ન સોલ્વ કરવા માટે, કારણ કે એક કલંક જેવી વસ્તુ થાય તો એમાં માટે બધા કામ કરે જ છે. અચ્છા, આપ શું માનો છો, કેવા મુદ્દાને ધ્યાનમાં રાખી અને આવનારી ચૂંટણીની અંદર મતદાન કરશે ને શું કામો થયા? મુદ્દા તો એવા જોવા મળ્યા છે કે તમે સાત વર્ષથી મેં જોયું છે કે અમારા કરચલિયાપરામાં રિંગ રોડ મેં સાંભળ્યો ખરી પણ બન્યો નથી. તો મોટા વ્હીકલ તો અમારે કરચલિયાપરામાં ખૂબ જ વટે છે, તો નાના દીકરા દીકરી સેફટી કોઈ જાતની નહીં, તો એનું કઈ રીતને અમારે અનુમાન કરવું? આપ એક યુવાન છો, બીએમસીની ચૂંટણી આવી રહી છે, કામ કરે છે, તેનાથી કેટલા સંતોષ નથી હું. હાલમાં વાલગેટ ગેટથી વૈશાલી સુધીનો રોડ બનવાનો છે. છેલ્લા 1 મંથથી કામ ચાલુ છે, પણ કામનું કાંઈ નિવારણ આવ્યું નથી. લાસ્ટ માવઠું પડ્યું, એમાં 3-4 ફૂટ પાણી પડી ગયું હતું, પણ હાલમાં કાંઈ નિવારણ આવ્યું નથી. હાલમાં નાના નાગરિકોને બહુ જ તકલીફ પડે છે, અવર જવર માટે બહુ તકલીફ પડે છે કે વાહનો અટવાઈ જાય છે, એની માટે ટ્રાફિક થાય છે, બહુ 1-2 કલાક સુધી ટ્રાફિક થાય છે. એનું કાંઈ નિવારણ હજી સુધી આવ્યું નથી. આ બાબતે તમે ફરિયાદ કરો છો તો અધિકારી અથવા તો નગરસેવક આવે છે? નગરસેવક આવતો નથી, કોઈ નગરસેવક આવતો નથી. અચ્છા, આપ શું માનો છો, ઇલેક્શન આવી રહ્યું છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ખાસ તો બધા જે રીતે કહે છે એ પ્રમાણે વધારે તો મુદ્દાઓમાં રોડ, રસ્તા, પાણીને જેમ કે પીએમ જે ઈ બસ સેવા ચાલુ થઈ છે એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી કરતા હોઈએ છીએ. પણ મારું મેઇન કહેવું એવું છે કે આ લોકો જે વિકાસ કરે છે એ કરે છે, કામ તો ઘણા કરે છે, એમાં ના નહીં, પણ આ એક એવું છે કૌભાંડ કે 100 રૂપિયાનું કામ હોય ને એ 250 રૂપિયાનું કામ થઈ જાય છે ટેન્ડરમાં એકચ્યુઅલમાં. અને આટલું બધું મોંઘું ટેન્ડર પાડવા છતાં પણ કોઈ જાતની કોઈ પરમનન્ટ કામ હોતું નથી, કામ ચલાવવા કામ હોય છે બધું. માનો કે તમે જોતા હશો ઘણીવાર રસ્તા બનતા હોય છે તો એક ભાઈએ જેમ કીધું એમ કે ભાઈ મોટી ગટર લાઈનને એવું નખાનું છે, વાત સાચી છે, પણ રસ્તા બને એટલે તરત જ ગટર લાઈન ચાલુ થઈ જાય કામ. તો એવા અધિકારીઓ કે એવા નગરસેવકોને બેસાડવા જોઈએ કે જે વેલ પ્લાન કામ કરે, વેલ ઓર્ગેનાઇઝ કામ કરે, કે જે માનો કે પહેલાં કોઈ ગટરનું કામ કરવું છે કે સ્ટોમ લાઇનનું કામ એ પહેલાં કરે, પછી વ્યવસ્થિત રોડ રસ્તા બનાવે, અને જે કાંઈ કોન્ટ્રાક્ટરો હોય એની પાસેથી કાંઈક ગેરંટી લે અમુક સમયની. એટલે આમાં તો એવું થાય છે કે વિકાસ એકચ્યુઅલમાં કોન્ટ્રાક્ટરોને, અધિકારીઓને અને નગરસેવકોનો જ થાય છે, જનતાને કાંઈ મળતું નથી એમાંના કાંઈ. અને તમે જુઓ ઘણીવાર એરપોર્ટવાળો રોડ છે, તાત્કાલિક રોડ બને છે જ્યારે નેતા આવવાનો હોય છે ને એરપોર્ટથી અહીંયા, ત્યારે તાત્કાલિક એટલે રાતોરાત બની જાય છે. મેં મારી નજરે જોયેલું છે. એક બમ્પ હતો, અઠવાડિયા પહેલાં બમ્પ બનાવ્યો હતો પુલ પાસે, સાહેબ આવવાના હતા એ નેતા, આમ કહેવાય ને અડધી કલાકમાં બમ્પ કાઢ્યો અને વ્યવસ્થિત લેવલ કર્યો પાછો. હવે એ બમ્પના પૈસા તો ગયા ને આપણા જનતાનો તો. અચ્છા, તમે શું વિચારી રહ્યા છો ઇલેક્શનને લઈ? હું ઇલેક્શન લઈને એ વિચારી રહ્યો છું કે ભાવનગર મહાનગરપાલિકાની, ભાવનગર ગામની જો વાત કરું ને તો અહીંયા 30-35 વર્ષથી બધા ભાજપના ધારાસભ્યો છે, ભાજપની સત્તા છે, સેન્ટરમાં છે, ગુજરાતમાં છે, છતાં અહીંયા વિકાસના કામો જરાય થયા નથી. નેતાઓ ચૂંટણી લડી જાય છે છતાં 5 વર્ષ પછી દેખાતા નથી. ભાવનગર મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો 4.5 વર્ષ પછી વિકાસના કાર્યો થયા છે. 4.5 વર્ષ પછી, કેમ કે ચૂંટણી આવી રહી છે એટલે હવે બધા જનતાને દેખાડવા માટે કે અમે કામ કરી રહ્યા છીએ. અહીંના ધારાસભ્યોને કોઈ ઓળખતું નથી, અહીંના કોર્પોરેટરને કોઈ ઓળખતું નથી. ને હું ભાવનગર મહાનગરપાલિકા તો નથી કહેતો, કેમ કે 8 મહાનગરપાલિકા પૈકી 1 મહાનગરપાલિકા ભાવનગર હતી. જો વાત કરવામાં આવે તો આપણે રાજકોટની સરખામણી હતા. આજે રાજકોટ ક્યાં છે ને આજે ભાવનગર ક્યાં છે તમે જોઈ શકો છો. આજે જીતુભાઈ વાઘાણી જે આટલા મોટા નેતા ભાવનગરમાંથી જો છે, છતાં પણ વિકાસના નામે ભાવનગર મીંડું છે. ભાવનગર મહાનગરપાલિકામાં અમારા મહારાજા આટલો વિકાસ કરીને ગયા છે. હાલમાં એ જ ગટર લાઈનો યુઝ કરીને એ જ બધા વિકાસના કાર્યો યુઝ કરીને ભાજપના લોકો દેખાડી રહ્યા છે. બાકી એ લોકો વિકાસના કોઈ કામ કર્યા નથી. તમારો મત શું છે જે ઇલેક્શન આવી રહ્યું છે તેને? વિકાસ જોઈ રહ્યા છીએ અમે, અને ઘણા બધા કામ થયા છે, જોયા છે. પહેલાં તો સિંગલ લાઈનો રોડની હતી, ખાડા ખૈયા તે બસનો વાહને ચાલી કરવાનું. અત્યારે ઘણી બધી 1 વે હતા, 2 વે થઈ ગયા, 2 વે હતા, 4 વે થઈ ગયા. ઘણો બધો ફેર પડી ગયો. ભાવનગરની બહાર નીકળવા માટે ચોમાસામાં તકલીફ પડી જતી, 3 દિવસ મેન રોડ બંધ થઈ જતા. અત્યારે ઓવરબ્રિજ બનાવ્યો છે, પછી કેબલ સ્ટેટ બ્રિજ બન્યા, ત્યાંથી તમે બહાર નીકળી શકો. એટલે પહેલાં કરતાં ઘણો ફરક છે અને ઘણું કામ સારું છે, દેખાય છે.
અચ્છા, આ હતા ભાવનગરના પૂર્વ વિસ્તારના વિવિધ વોર્ડમાંથી આવેલી જનતા કે જેમને પોતપોતાનો પક્ષ મૂક્યો હતો. આવનારા દિવસોની અંદર ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે બીએમસીની જે 5 વર્ષની ટર્મ પૂરી થઈ છે અને હવે નવા ચહેરા મેદાને આવશે કે પછી જૂના જે નગરસેવકો છે તેમને રિપીટ કરવામાં આવશે, પરંતુ જનતા કેટલી સંતોષ છે તે આ એબીપી અસ્મિતાના અહેવાલ ઉપરથી ખબર પડે. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર. હવે વાત કરીએ વાપી મહાનગરપાલિકાની. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શું છે નાગરિકોની આશા અપેક્ષા, એ વિશેષ અહેવાલમાં જોઈએ. મારું શહેર મારી વાતમાં આજે છીએ વાપી મહાનગરપાલિકામાં. મહેશભાઈ, સૌ પ્રથમ વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની રહી છે. શું એટલી મેચ્યોરિટી આવી ગઈ હતી નગરપાલિકામાં કે મહાનગરપાલિકા સુધી જઈ શકે? આપનો શું અભિપ્રાય છે અને શું શું કાર્યો થયા છે ને થવા જોઈએ? મેચ્યોરિટીના માપદંડથી મહાનગરપાલિકા નથી થતી. મેઇન તો વસ્તી ગણતરી જે છે ને, વસ્તીની જે 2.48 લાખની જે વસ્તી છે એટલે ઓટોમેટિકલી એ મહાનગરપાલિકામાં કન્વર્ટ થઈ જાય છે. તો વસ્તીના આધારે અને નિયમના આધારે જોઈએ તો એ મહાનગરપાલિકા બનવાને લાયક જ છે. ને મહાનગરપાલિકામાં ઘણા કામો થશે એવું નથી, પણ એવા ચૂંટાયેલા સભ્યો અંદર જવા જોઈએ કે જે કામ કરાવી શકે. એમાં બંને પાર્ટીએ કોઈ પણ હોય, ભાજપ, કોંગ્રેસ, ઉમેદવાર સિલેક્શનમાં બહુ સારું ધ્યાન રાખવા જોઈએ અને એવા માણસોને મૂકવા જોઈએ જેથી કે વાપીનો સારો એવો વિકાસ કરી શકે. ફંડની હવે કોઈ અછત છે નહીં આપણા પાસે. આપ જનસંપર્ક સાથે સંકળાયેલા છો, લોકોની શું ડિમાન્ડ છે? વાપી મહાનગરપાલિકા પાસે શું અપેક્ષાઓ રાખે છે? જો અહીંયા તો આ લોકલ ઇલેક્શન છે, એમાં હું તો 4-5 મુદ્દા જ માનું છું. સડક, લાઇટ, પાણી, સ્વાસ્થ્ય, સફાઈ. ને સફાઈમાં તો હજુ ઘણું બધું કામ કરવાનું. 20% જ જેવી અહીંયા સફાઈ છે, 80% કામ છે, થશે. એક તો મોટામાં મોટો મુદ્દો છે કે પાણી, પીવાનું પાણીની સમસ્યા એટલી બધી ભયંકર છે કે 3-4 કલાક. પાણીની સમસ્યા વાપીમાં ચલા વિસ્તારમાં તો ખૂબ મોટી સમસ્યા છે, પરંતુ બીજે બધે પણ ટેન્કર માફિયાઓ ધંધો કરી રહ્યા છે. શું લાગે છે આપને વાપીની સમસ્યામાં, પાણીની સમસ્યા વિશે આપ શું કહેશો? પાણીની સમસ્યા બ્રિજેશભાઈ પહેલાં બહુ મોટી હતી. પહેલાં તો અઠવાડિયામાં 3 દિવસ 4 દિવસ પાણી જ નહીં આવતું હતું, એકાદ કલાક અડધો કલાક આવતું હતું. જ્યારથી ભાજપમાં વાપી નગરપાલિકામાં ભાજપને શાસિત થઈ ત્યારથી વધારેમાં વધારે કોશિશ કરવામાં આવે છે અને હમણાં 219 કરોડ રૂપિયા પાસ કર્યા છે અને દરેક જગાઓએ મોટી મોટી પાઇપલાઇનોને નાખવાનું સ્ટાર્ટ છે. આવનારા સમયમાં વાપી જે છે આ પાણીના સંકટમાંથી મુક્ત થઈ જશે એની ગેરંટી આપું છું. શું લાગે છે હજી વાપીને શું શું નવું મળશે? નવું મળવામાં તો બહુ બધું. હવે સિવિલ હોસ્પિટલ આવે છે, પછી અનેકો અંડરપાસ આવ્યા છે, અનેકો બ્રિજો આવે છે અને ભાજપ શાસિત નગરપાલિકામાં વધારે વધારે કોશિશ થઈ છે. આજે આ વાપી શાકભાજી માર્કેટમાં જ થોડોક ઇસ્યુ છે, બાકી આજે તમે આજે જો કેટલું ક્લીન અને પહોળા રસ્તાઓ છે, સાફ સફાઈ છે, બધું છે. બહેનો પણ અત્યારે આપણી સાથે છે. કયા પ્રકારની સમસ્યા અને શું અપેક્ષાઓ? અમે ઘરની શાકભાજી લઈને આવીએ કે અમે કેટલા વર્ષોથી વેચીએ અમે, તો અમારું બધું ટ્રેક્ટરમાં ભરીને ફેંકી દઈએ. અમે ખેતરનું લાવીએ, અમારું વાડીનું લાવીએ, તો અમે કેટલા મહિનાથી હમણાં 2 મહિના ઉપર થઈ ગયા. અમને લોકોને હેરાન કરે. હજુ તો અમને બેસવા બી નહીં લીધા. કાંઈ નિયમ થશે એમ કે કંઈ કર્યું નથી. તો હજુ તો અમે રોડ પરથી બી અમને હટાડી મૂક્યા. તો અમે બેસીને કાં વેચવાના? કેટલા વર્ષોથી વેચે. મારી તો 50,000ની લોન છે, તો હું લોન કાંથી ભરવાની? આ માસી બી કેટલા વર્ષોથી વેચે. આ બધા વેચવાવાળા જ છે અમારા હાથેના. તો શું અપેક્ષા છે મહાનગરપાલિકા બને? ખાલી 2 ફૂટની જગ્યા આપશે તો અમને બહુ થઈ જશે. અમને દિવાલ કોરે બેસવા લે દઉં. અમને અમારા ઘરે કી બાજુ લાગતા છે. અમને ત્યાં અંકલે જગ્યા આપી પણ ત્યાં બી ઘરક લગતા નથી અમારા. એટલે પછી અમે કે અમે જ્યાં બેસતા હતા ત્યાં અમને જગ્યા જોઈએ. અમે દિવાલ કોરા ઓળીને બેસશું. અમને 2 ફૂટની જગ્યા આપવું એમ કીધેલું પેલા હેમંતભાઈએ, પણ તે તો હવે દેખાતો જ નહીં મળે. શાકભાજી માર્કેટને લઈને વરુણભાઈ, આપે પણ સતત પ્રયત્નશીલ રહ્યા છો કે ન્યાય મળે. શું તકલીફ છે એક્ઝેક્ટલી? આદિવાસીના હક માટે જે પોતાનું સોશિયલ મીડિયામાં બતાવે, અહીંના જે આગેવાન હોય કે કોઈ બી રાજકીય હોય, તો હવે આ તમે જોઈ શકો આ બધા આદિવાસી જ છે, આ બધા રડતા જ છે. જે જુઠ્ઠાણું ને જુઠ્ઠાલાલ કહે છે તે આદિવાસીઓ જ છે. બીજું કે અમારા ઉત્તર ભારતીય માટે શું કર્યું? ખાલી વોટ બેંકની રાજનીતિ, ખાલી ઝંડો લઈને જ રહેવાનું પાછળ. તો ઉત્તર ભારતીયો માટે શું કામ? સમગ્ર વાપી વિસ્તારમાં મહાનગરપાલિકા આ એક જ નથી, બહુ બધી છે. બજાર બધી જગ્યાએ લાગે છે. તો શું કારણ કે વાપીને જ ટાર્ગેટ ને વાપી શાકભાજી માર્કેટને જ કેમ ઉત્તર ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવ્યું? લોકોના ધંધા ખાઈ ગયા. ને જ્યારે શું અપેક્ષા છે મહાનગરપાલિકા શું કરી શકે? મહાનગરપાલિકાની આમાં રાજકીય છે બધું ગેમ.
રાજકીય જ છે બધું, એકબીજાની દુશ્મની લેવાનું ટાર્ગેટ, ખાલી ફક્ત અમને વોટ બેંકની રાજનીતિ કરવા. અને આ વખતે સમગ્ર ઉત્તર ભારતીય સમાજે અમારા નક્કી કર્યું છે કે આવનારા ચૂંટણીમાં અમે એમનો ખૂબ સારી રીતે એમને જવાબ આપશું. ખંડુભાઈ, આપ તો નગરપાલિકામાં સતત રહ્યા છો, વિરોધ પક્ષના નેતા તરીકે પણ કાર્ય કર્યું છે, નગરપાલિકાની કામગીરીને પણ જોઈ છે આપે. શું લાગે છે કેટલું કામ કરી શકીએ અને શું શું થઈ શક્યું હોત? હાલે વાપીની અંદર પાણીની બહુ મોટી સમસ્યા છે. પાણીમાં જોવા જઈએ તો 50% કામગીરી થઈ છે, પણ ખરેખર આપણે ગરમીના મોસમમાં દરેક જગ્યાએ બોર સુકાઈ જાય છે. બોર સુકાવાથી અત્યારે હાલ મતલબમાં દરેક બિલ્ડિંગમાં જવું, સોસાયટીમાં જવું કે આપણા ગામ વિસ્તારમાં જવું, ખરેખર પાણી મતલબમાં નગરપાલિકાએ જે મહાનગરપાલિકા તરીકે છોડવું જોતું હતું તે છોડતી નથી. અને કોઈ જગ્યાએ મતલબમાં એકાદ જગ્યાએ લીકેજ થઈ તો 4-4 દિવસ લગી પાણી નથી આવતું. એના કારણે લોકોને મતલબમાં પાણીની બહુ હાલાકી પડી રહી છે. અને અહીંયા વાપીમાં સમસ્યા તો ગણેથી આ બ્રિજ તમે જુઓ તો 4 વર્ષથી બ્રિજ બનતો નથી. ઈસ્ટ ને વેસ્ટ જવા માટે લોકો વેપારીને તકલીફ પડી રહી છે. દરેક મતલબમાં નોકરી ધંધાને હોસ્પિટલમાં જવા માટેની કેટલાકો તો મતલબમાં એ હાડથી મતલબમાં મરણની પથારીએ પડેલા એવી હાલત આ બ્રિજને લીધે થાય છે. તો પણ મતલબ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી, કારણ કે આ સરકારે મતલબ આંખ પર પટ્ટી બાંધી દીધેલી એવું લાગી રહ્યું છે આ બ્રિજ બનવાથી. ક્યાં સમસ્યા, શું સમસ્યા લાગે છે આપને? સમસ્યા તો દુનિયાભરની છે વાપીના અંદર, આ ખાલી દેખાવો પૂરતો છે. આ સૌથી મોટી સમસ્યા તો આજે શાકભાજી માર્કેટની છે. આજે અચાનકથી આવીને આ લોકો કહે કે ટ્રાફિક જામ થાય. આજે વર્ષોની શાકભાજી માર્કેટ છે, આજથી નથી. તો આટલા વખતમાં ટ્રાફિક નહીં હતો, અને મેઇન રોડના ઉપર ટ્રાફિક લાગે ત્યાં એ લોકો ધ્યાન આપતા નહીં મળે. રિક્ષાવાળાથી લઈને ટ્રકવાળાથી લઈને ટેમ્પોવાળાથી લઈને દરેક જગ્યાએ ટ્રાફિક હોય. આટલા વર્ષોથી અહીંયા શાકભાજી વેચતા હતા, પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા. આજે બધા લોકોને ઘરના વાંધા પડી ગયા છે. શાકભાજી માર્કેટની સમસ્યા વાપીમાં મોટી છે, બ્રિજની સમસ્યા મોટી છે. શું લાગે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કઈ રીતે થઈ રહ્યું છે વાપીમાં, અને શું ખરેખર એની પ્રગતિ થઈ રહી છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપ થઈ જ રહ્યું છે. બ્રિજને લઈને નગરપાલિકામાં સમસ્યા છે. મારું એવું નિવેદન છે કે મહાનગરપાલિકાએ એને પ્રાયોરિટીમાં લેવું જોઈએ, અને પ્રાયોરિટીમાં લે જ છે. એના બદલામાં એમણે વૈકલ્પિક એક અંડરગ્રાઉન્ડ આપી દીધો છે. એટલે જે ટ્રાફિકની સમસ્યા હતી એ તમે 60-70% તો એ લોકોએ સોલ્વ કરી દીધું છે. પણ જે પણ કામો છે અને વાપીમાં તકલીફો છે એ મહાનગરપાલિકાએ પ્રાયોરિટીમાં લઈને થોડું કરવું જોઈએ, અને કરે જ છે. શું લાગે છે રોજગારને લઈને અન્ય તકલીફો જે થઈ રહી છે લોકોને, ઈસ્ટ વેસ્ટનો પ્રોબ્લેમ છે, છતાં પણ એના રસ્તા કાઢવાની ચોક્કસ કોશિશ થાય છે, પણ ખરેખર અપેક્ષાઓ લોકોને શું છે? ચલા વિસ્તારમાં પાણીની સમસ્યા અત્યારે કેવી છે? ચલા વિસ્તારમાં પાણીની સમસ્યા તો મોટી સમસ્યા છે. હવે આજની તારીખમાં જોઈએ, આ બધા ટેન્કરો ચાલતા હતા, એ ટેન્કરો બધા બંધ થઈ ગયા છે. એટલે રેસિડન્સ પૂરતું તો બહુ જ તકલીફ છે. પીવાનું પાણી આવે છે, બાકી નાવા માટે તો પાણી મળતું જ નથી. બહુ જ તકલીફ છે. ને આજની તારીખમાં તો અમારા રેસિડન્સમાં તો એવું કહેવાય ગયું છે કે ભાઈ ગાડી ધોવા માટે તમારે માણસોને હવે રાખવાના નથી એમ. ને જે વાસણ ધોવા માટે એ લોકોને બી સ્ટ્રિક્ટલી કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે પાણી ઓછું વાપરવાનું. એટલે આ તો બહુ જ મોટી તકલીફ છે. એટલે મહાનગરપાલિકા આની પર ધ્યાન આપવું જોઈએ. છતાં લોકોને અપેક્ષા છે કે બધું થઈ જશે. 100% થઈ જશે, કેમ કે મહાનગરપાલિકા તો હમણાં બન્યું છે ને હમણાં બજેટ બી પાસ થયું છે. 100% અમને વિશ્વાસ છે કે 6 મહિના એ વર્ષની અંદર બધું કમ્પ્લીટ થઈ જશે એમ. જ્યાં પાણી નહોતું ભરાતું ત્યાં પણ આ ચોમાસામાં જોવા મળ્યું. શું રસ્તા ખોદીને બનશે એ પ્રકારે થશે કે ફરી લેયર જ બનશે? ના, આ વસ્તુ ધ્યાન આપવા જોઈએ મહાનગરપાલિકાએ કે નવા જે બી રોડ બને ને એ જે ઘરો છે એનાથી 2 ફૂટ નીચે ખોદ કરીને અને એના પછીનું પુરાણ કરીને કરવા જોઈએ, જેથી થકી ઘરોમાં પાણી ન જાય અને આવનારા સમયમાં બાળની સમસ્યા ઉત્પન્ન ન થાય. આપ શું માનો છો? કારણ કે થોડા જ વરસાદમાં વાપીમાં પહેલાં પાણી નહોતું ભરાતું, હવે પાણી ભરાતું આ વરસાદમાં જોવા મળ્યું, લોકોને નુકસાન ખૂબ થયું. એ સમસ્યા મેઇન બજારમાં જ છે ને. હવે સિમેન્ટના રોડ થઈ ગયા છે એટલે વારે ઘડી એને પેચિંગ કરવાનો પ્રશ્ન જે છે એ પૂરો થઈ જશે. પૂરો જ થઈ ગયો એમ કહેવું તો ચાલે, કારણ કે ડામરમાં રીકાર્પેટિંગ થાય. તમારી વાત બરાબર છે, પણ હવે આજુબાજુ 2 સાઈડ ગટર પણ બનાવી દીધી છે. એટલે હવે આ ચોમાસામાં મને એવું લાગે છે કે વાપી બજારમાં પાણી નહીં ભરાશે. નગરપાલિકામાં રહ્યા છો, અવાજ ઉઠાવતા રહ્યા છો, પણ ભાજપના બધા સાથે તમારા સંબંધ બી એટલા જ સારા હોય છે. તમે કામ તમારા વોર્ડનું કરાવી લો છો, બધાનું કેવી રીતે થશે? હું વિરોધ પક્ષના નેતા તરીકે આજ લગી 13 વોર્ડ, પહેલાં 11 વોર્ડ હતા, 11 વોર્ડના કામ કરીએ છીએ અમે. અને 11 વોર્ડના દરેક સમસ્યા હોય એની રજૂઆત કરીને અમે તબતર કામ કરવાની મતલબમાં તૈયારીમાં રહે છે. અને આજ લગી
જે વિરોધ પક્ષના નેતા તરીકે અમે ફરજ નિભાવી છે. દરેક જગ્યાએ કામ કરાવ્યા છે. અમારા ગામડાઓ જે હવે જોઈન્ટ થવાના, આ બહુ ઉતાવળમાં ગામડા લઈ લીધા એવું નથી લાગતું કે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે સેટ કરશે? ખરેખર ગામડા જે લીધા છે 11 ગામો, એ અત્યારે ખરેખર મહાનગરપાલિકાની જરૂર જ નહીં હતી. હજુ 5 વર્ષ મહાનગરપાલિકાની જરૂર હતી નથી, કારણ કે નગરપાલિકા તરીકે કામ કરવાની હતી. અત્યારે તો જે મહાનગરપાલિકામાં ગામડા આવ્યા હતા, આપણે એવું લાગે કે કઈ વર્ષો પહેલાં ગામડામાં પહોંચી ગયા હતા તેવું તો ગામ છે. તો મહાનગરપાલિકાના બોર્ડ લાગી ગયા ત્યાં, પણ મતલબમાં ગામડું જ છે, કોઈ સિટી દેખાતી નથી. વલસાડ નગરપાલિકા છે, ત્યાં સિવિલ હોસ્પિટલથી માંડીને બધી હોસ્પિટલો છે, બધું જ છે. પણ વાપીમાં ક્યાં છે? વાપીમાં આજે મતલબ હરિયા હોસ્પિટલ સિવાય આપણી પાસે બીજો કોઈ ચારો જ નથી. જવું પડે તો વલસાડ, યા તો જવું પડે સેલવાસ. આજે પરપ્રાંતિ હોય કે ગરીબ લોકો હોય તો સિવિલ હોસ્પિટલ પર ક્યાં શોધવાની? તો વલસાડ યા તો સેલવાસ. વાપી આવી જશે ને થશે ત્યારે. અરે ઉદ્ઘાટન ખાલી આ સરકાર ખાલી ઉદ્ઘાટન જ કરે, લોકાર્પણ આજ લગી નથી કર્યા. ઇલેક્શન આવવાની તૈયારી હોય એટલે ડાયરેક્ટ રિબિન પેલા ખાતમુહૂર્ત એટલે ખાડા ખોદવાનું ચાલુ. ને આજે રોડ પર બી ખાડા જ હોય, તમે જોતા હશે આખું ચોમાસું ખાડા જ રહી છે.